તો કેમ છો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં જ રહેવાનું છે. અને બપોરનો ટાઈમ થયો છે, કેટલા વાગ્યા છે? 2:20 થઈ છે. આજે છે શનિવાર અને અમે જઈ રહ્યા છે રુણજ, મારા ફઈના ઘરે માતાજીનો માંડવો છે અને ત્યાંથી વિચારીએ છીએ કે મલાત જ જઈશું માતાજીના દર્શન કરવા. હું કોઈ દિવસ ગઈ નથી મલાત જ, પણ ઈચ્છા થઈ છે કે ત્યાં દર્શન કરવા જઈએ માતાજીના. તો જોઈએ છે હવે શું થાય છે શું નહીં. તો અહીંયા ઊભા છીએ, એટીએમમાં પૈસા ઉપાડવાના હતા તો બસ પૈસા ઉપાડી લીધા છે. હવે નીકળીએ છીએ. અહીંથી મલાત જ જવાનું છે. જાનસી તારાપુર બાન ફોન કર કે તૈયાર થઈ જાવ કે અમે નીકળ્યા છીએ. એ તૈયાર થઈને બેસે ને પછી એને ફરી ફોન કરીએ ને તો એ અમે તઈ ચોકડી આવીને બેસી જાય. કાં તો ચોકડી આવે એટલે ડાયરેક્ટ એને ચોકડીથી લઈ લઈને અહીંથી સીધું જવાનું છે મલાત જ દર્શન કરીને પછી ઋણ જ જવાનું છે. ત્યાં સોચિત્રા આગળ જ આવ્યું છે કંઈક મલાત જ. મેં હજુ તો હું ગઈ જ નથી. શું કેમ તાજો નંબર નહીં બાનો? આમ તો તું ફોન કરત બાને. તો ચલો અમે નીકળી ગયા છે. અહીંથી જઈશું તારાપુર ચોકડી. તારાપુર અંદર ઘરે નહીં જઈએ, ત્યાં મમ્મીને બોલાવી લઈશું ને પછી ત્યાંથી નીકળી જઈશું સીધા મલાત જ જવા માટે. એટલે આમાંથી લઈ લે નંબર. હે હવે પાછું સર્કલ વાળી દો. સીયુ હતે છે જો આઈને ઊભી રહી છે. ફોન કર્યો તો સીયુ છે મમ્મી છે. એ આઈને ઊભી રહી ફટાફટ તૈયાર થઈને બેઠી હશે. ચાલો જાનસી આગળ બેસી જાજે બાને. રોડ ક્રોસ ના કરાવશો તમે સામેની સાઈડ લઈ લો. સોજીતાવાળા રોડ ઉપર જવાનું આપણે. બસ કશું નહીં આવતું. જા દે સાઈડમાં ઊભું રાખજો. પેલા મેડમ તૈયાર થઈને આવી ગયા છે. જાનસી આગળ બેસવા દે. તો અહીંયા પાછળ આવતી રહેજો. જાનસી બેન સીટ બદલી નાખો. બેસી આગળ બેસી જા. સીયુ શું કરવા આવી તું? હે રાજન બેઠી ગઈ. એ તો કોકના પૂછી લઈશું કે મંદિર ક્યાં છે. હા ભાઈ, પહેલી આમ કોક દિવસ સામાન થાય ને એટલે એવું લાગે. હા તો ચાય પી લો, સાઈડમાં ઊભી રાખો, ચાય પી લો અને છે ને પૂછી જો કે મંદિર ક્યાં આવ્યું છે. તો આપણે મંદિરના દર્શન થઈ જાય. તો ચલો ચા પી લઈએ. હો ચલો નાસ્તો કરી લઈએ. ખાસ તો વરી સીયુ ચા ભજીયાનો નાસ્તો કરવો છે ને. ઉતરો અત્યારે ચલો. બસ આગળ મંદિર આવી ગયું છે. અમુક થાય છે પહેલી વખત એટલે ખબર નહીં. તો મલાત જ મેલરી માતાના દર્શન કર્યા અને ત્યાર પછી જાનસી વિડીયો કોલ કરીને દિવ્યાને માતાજીના દર્શન કરાવતી હતી. પછી અમે અહીંયા થોડીક વાર બેસીને પછી અમે બહાર નીકળવા જતા હતા ને સાઈડમાં બીજું મંદિર છે, ત્યાં હમણાં દર્શન કરાવું તમને. તો અહીંયા તમે જોઈ શકો છો કે મંદિરનું કામકાજ ચાલી રહ્યું છે એટલે બહુ બેઠા નથી. જતાં પહેલાં એકવાર ફરી માતાજીના દર્શન કરીએ અને બાજુમાં મંદિર છે ત્યાં પણ દર્શન કરી લઈએ. સીયુ ક્યાં દર્શન કર્યા હે? સીયુ બોલતું જ નહીં ને. અમે ચલો હા અમે ચા નાસ્તો કરી લઈએ, ચા પી લઈએ.
જોઈ લે, અમને તો મજા પડી ગઈ. સરસ મજાની હિંચકા મળી ગયા, પેલી નહીં તે. ખરા તડકાના શું હિંચકા ખાવાના. તું તો બધું કે હા તે અહીંયા ઊંચા ના ખવાય. અહીં છે પાપડી છે, રાગી પાપડી, ઘઉં બાજરીની, ચોખાની વડી બધી મળે. ચલો હેડો લઈ લઈએ પાપડી. ના ભાઈ, જે લેવું હોય એ લેવાનું ને. ચલો તો અમે મલાતથી રોણત જવા માટે નીકળી ગયા છે અને રસ્તામાં જ ગૃહ ઉદ્યોગમાં ચોખાની પાપડીની બધી વેરાયટીઝ મળતી હતી. તો ચલો લઈ લઈએ. પેલી બ્લેક કલરની પાપડી છે સાની, એ રાગીની પાપડી છે. અને રાગી ના ચાલે. આ ચોખાની આવે ને? ચોખાની. તો પેલી અડદની વડીઓ આવે એ નહીં? એ નહીં. હા તો એક આપી દો, એક આપી દો. તો અહીંયા પાપડીની એટલી બધી વેરાયટીઝ હતી. ચોખાની તીખી પાપડી, મોરી પાપડી, લસણની પાપડી, મકાઈની પાપડી, જુવાર પાપડી, બાજરી પાપડી, રાગી પાપડી, બધી બહુ જ વેરાયટીઝ હતી. અને અહીંયા છે ને સાબુદાણાની પાપડી પણ હતી, સાબુદાણાની ચકરી પણ હતી. અને હા, ચરોતરમાં છે ને ચોખાની પાપડી હોય ને એને પાપડી કહે, અને ભાલ કે બીજા અમુક વિસ્તારમાં પાપડ કહે. અને આ જો મોરૈયાની પાપડી પણ હતી. તો અમે રૂણજ પહોંચી ગયા છીએ. રૂણજ ગામમાં બહુ દૂર નથી ફોઈનું ઘર, બસ મેન ગેટેથી થોડીક જ દૂર જાઓ એટલે મારા ફોઈનું ઘર આવી જાય. ને હા, જે ફોઈના ઘરે જઈએ છે ને એ ફોઈ આજે અમારી વચ્ચે હયાતમાં નથી. તો આ છે મારા ફોઈનું ઘર. મંડપ બાંધેલો છે ને કકો અહીંયા જ ઊભી હતી. ને પછી બધા ઘણા વર્ષે અમે બધા ભેગા થયા હતા. કંઈક આવો પ્રસંગ હોય ત્યારે બધા ભેગા થઈ, ફોન ઉપર વાતો થતી હોય, પણ જે ભેગા મળીને ચર્ચા થાય ને તો કંઈક અલગ જ હોય. ને અત્યારે ઘણા બધા નથી, જેવી કે નીસુ, જાનકી, પછી બીજા ફોઈ મીતુ, એ ફોઈની દીકરી છે, એ બધા અત્યારે નથી. બધા જ્યારે ભેગા થઈએ ને ત્યારે બહુ જ મજા આવે, વાતો પણ ના ખૂટે અને સમય ક્યાં જતો રહે એ પણ ખબર ના પડે. તો જો અત્યારે અમે બધા શાંતિથી બેઠા છીએ અને બધી વાતો કરીએ છીએ. ઘણા ટાઈમે મળ્યા હોય એટલે વાતો તો હોય જ ને. ત્યાર પછી જે એમનું અંદર મંદિર છે ત્યાંના દર્શન કરાવું અને અહીંયા જુઓ ફૂલની પંખુડી અલગ કરે છે ગુલાબની.
હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. અને હા, બહુ રોકાયા નહોતા. માંડવાની શરૂઆત જ થઈ અને થોડીક વાર બેઠા અને તરત જ અમે નીકળી ગયા છીએ. તો ચલો હવે ફરી મળીએ એક નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફરી મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.